દરેક દીકરાઓને એક વંદન કરીશ, એક પ્રાર્થના કરીશ કે તમારા મા બાપને તમે ખૂબ સાચવજો. અને એમાં તમારી માં છે ને, એ તો તમારા માટે સર્વ શક્તિમાન છે. માંથી મોટું કોઈ નથી. માતે માં બીજા બધા વગડાના વા છે. એટલે એમ કહેવાનું કે માં જ્યારે આપણે જ્યારે નાના હોય ને ત્યારે ઈ માં આપણને આંગળી પકડી અને શું શીખવાડે છે? બારાખડી. એ આપણને બારાખડી શીખવાડે છે. પણ અત્યારે કલિકાલની તમે ઘટનાઓ જોવા મળે છે કે ઈ માએ જે આપણને બારાખડી શીખવાડી, ઈ બા આજે રખડી પડી છે. બા શબ્દ નોખો થઈ ગયો અને રખડી શબ્દ નોખો પડ્યો. એટલે શું થયું? તો કે બા રખડી પડ્યા છે. તો તમારી બા, તમારા બાપુજી ક્યારેય કોઈ દી રખડી ન પડે ને, એવું એટલું ધ્યાન રાખજો.